પંચમહાલના શહેરા તાલુકાના ચલાલી ગામે મોડી રાત્રે લૂંટ થઈ છે। ડીપી ફળિયામાં એકલી રહેતી મહિલાના ઘરે કેટલાક શખ્સો ઘૂસી આવ્યા હતા। લૂંટ કરનાર શખ્સોએ મહિલાના ગળાના ભાગે ધારદાર હથિયાર મૂકીને ડરાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો। સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા। મહિલાએ લૂંટ અંગે શહેરા પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। ચલાલી ગામની છું અને ડીપી ફળિયામાં રહું છું અને હું એકલી ઊંઘી રહેલી અને બહારથી કોઈ દરવાજો ખડખડાયો તો હું જાણું કે મારો કોઈ રિશ્તેદાર છે એમ કરીને મેં ખોલ્યું તો લોકો અંદર આવી ગયા અને મને ધમકી આપી, છરો મૂક્યો ગળે અને ધમકી આપીને મને બધી વસ્તુ કઢાવી, દાગીના, સોનું કઢાવ્યું 7-8 તોલા અને 2 કિલો ચાંદી કઢાવી અને 5,000 રૂપિયા રોકડા। પછી चोरों मैंने हाथ पकड़ी ने એવું કહેતા કે उसको मार डालते हैं, छत पे लेके जाते। चोरों कई बातों में हिंदी में बोलता था। 6-7 माणस હતા અને 3 લેડીઝ હતી।